હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પ્રાચીન ઇતિહાસ. પ્રાચીન ઇતિહાસમાં આજે આપણે જોશું કાલીબંગન. કાલીબંગનનો અર્થ થાય છે કે કાળી બંગડી. અર્થ જોશું. અર્થ થશે કાળી બંગડી. આનું સ્થાનની વાત કરીએ તો કાલીબંગનનું સ્થાન ક્યાં આવેલું છે? રાજસ્થાન રાજ્ય આવશે અને ગંગાનગર આવશે. ગંગાનગર રાજસ્થાન. આની નદીની વાત કરીએ તો અહીં નદી આપણે જોશું. નદી આવશે ઘગ્ગર અને હરક્કા. ઘગ્ગર અથવા હરક્કા. અને પ્રાચીન નદીની વાત કરીએ તો સરસ્વતી આવશે. પ્રાચીન સરસ્વતી નદી આવશે. અને આને આપણે સંશોધનની વાત કરીએ તો સંશોધન તો કે સૌપ્રથમ 1953માં બીબી લાલ દ્વારા સંશોધન થયું હતું. 1961ની વાત કરીએ તો 1961માં બીકે થાપર દ્વારા સંશોધન થયું હતું. જો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે સંશોધન પહેલા જોશું કે 1953માં બીબી લાલ દ્વારા અને 1961માં બીકે થાપર દ્વારા સંશોધન થયું હતું. અને આ નગરનું આપણે જોવા જઈએ તો આ નગર છે વિશાળ, છતાં પણ અહીં આપણને ગટર યોજના અહીં આપણને જોવા મળતી નથી. અહીં ગટર યોજના જોવા મળતી નથી. અહીં આપણને ગટર યોજના જોવા નથી મળતી. હવે આનું આપણે જોઈએ તો આના અવશેષોની વાત કરશું. તો અહીં આપણને યજ્ઞના પુરાવા મળી આવેલા છે. જેમ કે યજ્ઞ કુંડ મળી આવેલો છે. પછી અહીં આપણને કૃષિ ક્રાંતિ માટે અથવા તો ધાતુનો હળ મળી આવેલું છે. અને ત્યારબાદ ધાતુના હળ મળી આવેલા છે અને ઊંટના હાડકા મળી આવેલા છે. ઊંટના હાડકા મળી આવેલા છે. આ થયું કાલીબંગન. કાલીબંગનનો અર્થ થાય છે કે કાળી બંગડી. ઓકે, થેન્ક યુ.